નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 25 માર્ચ 2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને અત્યારે જ આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ ચોંકાવનારા સમાચાર જે પીપીઓને લઈને આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે રોજે રોજ અમે આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ, જે બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, જેથી કરીને અમારા વિડીયો તમે જોવો અને અમારા વિડીયોને લાઈક કરો એવી પણ અમે આશા રાખતા હોઈએ છીએ। તો ખાસ કરીને થોડો સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વાત કરીએ તો પીપીઓ શું છે। તો પીપીઓ એ દરેક પેન્શનરોનું પેન્શન નક્કી કરવા માટેનો એક અગત્યનો દસ્તાવેજ છે। જે પીપીઓ દરેક કર્મચારી નિવૃત્ત થતા હોય ત્યારે સૌથી અગત્યનો દસ્તાવેજ હોય છે, કારણ કે તેમાં તેમની જે સેવાનો સમયગાળો હોય, નિવૃત્તિની તારીખ હોય અને કેટલું પેન્શન નક્કી કરવાનું છે તે બધી વિગતો આ પીપીઓ દસ્તાવેજમાં સામેલ થતી હોય છે। તો ખાસ કરીને તેને લઈને એક સમાચાર આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં વાત કરીએ તો પીપીઓ અથવા તો ઈપીપીઓ જારી કરવાની તારીખ। તો સીસીએસ પેન્શન નિયમો 2021ના નિયમ 63નો પેટા નિયમ 1 તેમનો પેટા નિયમ એમાં પીપીઓ અથવા તો ઈપીપીઓ જારી કરવાની જોગવાઈ છે, જે સરકારી કર્મચારીની નિવૃત્તિની ઉંમર પૂર્ણ થયા પછી 2 મહિના પહેલા નહીં મિત્રો। વિગતવાર વાત કરીએ તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે સીસીએસ કર્મચારીનો પેન્શન પેમેન્ટ ઓર્ડર તેની નિવૃત્તિની તારીખના ઓછામાં ઓછા 2 મહિના પહેલા જારી કરવો જરૂરી છે। જો કે તે કર્મચારીઓની નિવૃત્તિની છેલ્લી તારીખે જ સોંપવામાં આવતો હોય છે। તો ખાસ કરીને જે ઈપીપીઓ જારી કરવાનો હોય અથવા તો પીપીઓ જારી કરવાનો હોય તે દરેક કર્મચારી નિવૃત્ત થતા હોય તેના 2 મહિના પહેલા તૈયાર કરવામાં આવી જતો હોય છે અને તેને નિવૃત્તિની તારીખને દિવસે ઈપીપીઓ અથવા તો પીપીઓ છે તે સોંપવામાં આવતો હોય છે। તો વધુમાં વાત કરીએ તો વિભાગના પગાર અને હિસાબ કાર્યાલય એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એ કર્મચારીઓને સ્વીકાર્ય પેન્શન અને ગ્રેચ્યુઇટીની તપાસ કરવી અને નિવૃત્તિના 2 મહિના પહેલા પીપીઓ અથવા તો ઈપીપીઓ પેન્શન ચૂકવનાર અધિકારીને મોકલવા પણ જરૂરી છે। તો જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ સિવાયના અન્ય કારણોસર નિવૃત્ત રહી હોય તો એચઓડી તરફથી પેન્શન પેપર્સ મળ્યાની તારીખથી 45 દિવસની અંદર પીપીઓ જારી કરવો જરૂરી છે, અથવા તો પીએઓ દ્વારા સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએઓ ને પીપીઓ અથવા તો ઈપીપીઓ મોકલવાનું કામ નિવૃત્તિના મહિના પહેલાના મહિના છેલ્લા કાર્યકારી દિવસે કરવું જરૂરી છે। તો નિવૃત્તિની તારીખે નિવૃત્ત કર્મચારીઓને પીપીઓ અથવા તો ઈપીપીઓ સોંપવું જરૂરી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સીસીએસ પેન્શન નિયમો 2021ના નિયમ 63નો નિયમ એનો પેટા નિયમ એમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર જે પૂર્ણ થયાના પછી નિવૃત્તિની તારીખના 2 મહિના પહેલા ઈપીપીઓ અથવા તો પીપીઓ જારી કરવાની જોગવાઈ છે। તો DOPPW એ 29 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્રીય સિવિલ સર્વિસીસ કર્મચારીઓની નિવૃત્તિ સમયે નિવૃત્તિ બાકી રકમની સમયસર ચૂકવણી અને પેન્શન ચૂકવણી ઓર્ડર માટે કરવામાં વ્યાપક માર્ગદર્શિકા પરના પરિપત્રમાં જણાવ્યું હતું। તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એ પણ સ્પષ્ટતા કરી છે કે પીપીઓમાં ઈપીપીઓનો પણ સમાવેશ થવો જોઈએ। તો પરિપત્રમાં વિભાગોને સેવા રેકોર્ડના ડિજિટલાઇઝેશન અને એચઆરએમએસના 100% અપનાવવા માટે સંકલિત અને સમયબદ્ધ લક્ષ્ય બનાવવા જણાવવામાં આવ્યું હતું, જેથી ચકાસાયેલ સેવા રેકોર્ડ ઉપલબ્ધ થઈ શકે। તો પરિપત્ર મુજબ પેન્શન અને પેન્શનરી બાકી રકમ સહિત
નિવૃત્તિની બાકી રકમની સમયસર ચૂકવણી કરવા અને નિવૃત્તિ પર અને નિવૃત્તિ સિવાયની નિવૃત્તિના કિસ્સામાં પીપીઓના મુદ્દા માટે મંત્રાલયો અને વિભાગોમાં નોડલ અધિકારીઓ એટલે કે સંયુક્ત સચિવ અથવા તો નિયામક અથવા સમકક્ષ હોદ્દાની નીચે નહીં તો તેની નિમણૂક છે તે કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો પેન્શન બાકી રકમમાં વિલંબ કેમ થાય છે. તો પરિપત્ર મુજબ લાયકાત સેવાની સમયસર ચૂકવણી એ પેન્શનરી લેણાની પ્રક્રિયા અને મંજૂરીમાં વિલંબનું એક મુખ્ય કારણ છે. તો આને ટાળવા માટે પેન્શન વિભાગે કર્મચારીઓના લાયકાત સેવાની ચકાસણી સંબંધિત પ્રમાણપત્રો સેવાના 18 વર્ષ પછી અને તેમની નિવૃત્તિના 5 વર્ષ પહેલાં જારી કરવાની ખાતરી કરવા માટે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને સોંપવું જોઈએ. તો આ જોગવાઈના પાલન અંગેનો અહેવાલ દર વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં મંત્રાલય અથવા તો વિભાગના સચિવને સુપરત કરવાનો રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો માટે જાણવી ખૂબ જ જરૂરી હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.